ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે એક એસઆઈપી જરૂરી છે અને એ એસઆઈપીમાં વધારો જ તમને ફ્રીડમ નજીક લાવે છે. એસઆઈપી હે ના? ચાલો એક ઉદાહરણથી સમજીએ. અભિષેકની ઉંમર 30 વર્ષ છે. તેનો માસિક ખર્ચ 50,000 છે. તે 52 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગે છે. રિટાયરમેન્ટ પહેલાં તેને સરેરાશ 12.64% રિટર્ન મળે છે. મોંઘવારી 6% છે. રિટાયરમેન્ટ પછી મોંઘવારી 4% અને રિટર્ન 10% માન્યું છે. 52 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ વખતે આજનો 50,000નો ખર્ચ મોંઘવારીને કારણે આશરે 1,80,000 થશે. આ ખર્ચ પૂરો કરવા માટે અભિષેકને કુલ 3,06,00,000 રૂપિયાની જરૂર પડશે. આ ભંડોળ ભેગું કરવા તેને દર મહિને આશરે 23,700ની એસઆઈપી કરવી પડશે. આ રીતે તે 52 થી 80 વર્ષની ઉંમર સુધી ફાઇનાન્શિયલ ફ્રીડમ માણી શકશે. અને જો આ એસઆઈપીમાં દર વર્ષે 10% ટોપઅપ કરાય તો ફક્ત 11,300 રૂપિયાની એસઆઈપીથી પણ એ જ ભંડોળ ભેગું કરી શકાય. તો આજે જ તમારા કોઈ પણ ફાઇનાન્શિયલ લક્ષ્યનું પ્લાનિંગ કરો. રિટાયરમેન્ટ હોય, બાળકના ઉચ્ચ ભણતર હોય, બાળકનું મેરેજ પ્લાનિંગ હોય કે તમારા सपना. एक एसआईपी फाइनेंशियल फ्रीडम માટે आपकी फाइनेंशियल फ्रीडम के लिए म्यूचुअल फंड में एसआईपी है ना?